આજ તો તૂટી ગયા મારા કારખાના પતરા. સવારમાં થઈ ગયા નહીં ને કમ્પ્લીટ ને જવાનું છે આપણે કારખાને. ઉપર લીધું આપણું એમટી અને નીકળી ગયા રસ્તા તરફ. બાઇક લગાવી દીધું પાર્કિંગ, આવી ગયા આપણે કારખાનામાં આવીને જોયું ત્યાં તો હજી ગાડી તો આવી જ નથી આજ. અને હા, કારખાનું બંધ એટલે બીજું કામ ચાલુ છે. થઈ ગયો ચાનો ટાઈમ ને પી લીધું આપણે ચા. પછી તો આવી ગયા આપણા લોડિંગ પોઈન્ટે, કારણ કે કાલે આવ્યું હતું વાવાઝોડા જેવું અને કરીને આવી ગયું હતું બધું રમણ ભમણ. આ બધાને કામ કરતા જોઈને નાની છોકરી પણ કામ કરવા મળી. થઈ ગયો જમવાનો ટાઈમ, લઈ લીધું મારું એમટી અને નીકળી ગયો ઘર તરફ. પહેલાં આવી ગયો ગેરાજી અને કાઢી નાખ્યા આરીસા અને જુઓ લુક કેવું લાગે છે કોમેન્ટ કરી નાખજો. આવી ગયો ઘરે જમવા અને જમીન પાછો નીકળી ગયો કારખાના તરફ. આવી ગયો કારખાને ને આવી ગયો આપણે ડીઓ અને કરી નાખ્યું લોડિંગ કરવાનું ચાલુ. અને આ હું કે એ સાંભળો. लाइक और कमेंट शेयर जरूर करें। धन्यवाद। થઈ ગયો પાછો ચાનો ટાઈમ અને મેં પી લીધો ચા પીને આવી ગયા બહાર. રસીભાઈ તો અમારા ફેરવતા હતા ભમેડા, કારણ કે ગાડીઓ બાડી તો કંઈ હતી નહીં. અને થોડીક વાર છૂતા તો બધાય હવના રૂમે વયા ગયા હતા. પછી પાછા બોલાયા બધાને, કારણ કે લેવાનું હતું આપણે જનરેટર. પછી તો થઈ ગયા નવરા અને હું નીકળી ગયો એમટી લઈને ઘર તરફ અને પહોંચી ગયો ઘરે. અને મારો બ્લોગ અહીંયા સુધી જતો તો લાઈક ફોલો કરતા જઈજો.